નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. વાઘોડિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 1ના મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન તારીખ 26મી એપ્રિલ 2026ને રવિવારના રોજ વાઘોડિયા નગરપાલિકાની ચૂંટણીલક્ષી ગતિવિધિઓ અને જનસંપર્કને વેગ આપવા માટે વાઘોડિયા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. વાઘોડિયા નગરપાલિકાના વોર્ડ નંબર 1ના મધ્યસ્થ કાર્યાલયનું આજે વિધિવત રીતે શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વોર્ડ નંબર 1ના કાર્યાલયનું ઉદ્ઘાટન વાઘોડિયાના સોની ફળિયા વિસ્તારમાં જૂની પોલીસ લાઇન પાછળ અને આંગણવાડી પાસે કરવામાં આવ્યું છે. આ મધ્યસ્થ કાર્યાલય આગામી સમયમાં વોર્ડના નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ અને સંગઠનની કામગીરી માટે મુખ્ય કેન્દ્ર બની રહેશે. આ શુભ પ્રસંગે ભાજપના પાયાના કાર્યકરોથી લઈને સ્થાનિક આગેવાનો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને કેસરીયો માહોલ છવાયો હતો. વોર્ડ નંબર 1ના ભારતીય જનતા પાર્ટી તરફથી 4 ઉમેદવાર જેમાં કપિલાબેન, રમેશભાઈ વસાવા, કોમલબેન, ભાવેશભાઈ પટેલ, હરિકૃષ્ણ પ્રવીણભાઈ પટેલ, સંજય ફતેહસિંહ બારિયા ઉર્ફે ગોટી ઉમેદવારો પોતાના વોર્ડના વિકાસલક્ષી કામોને આગળ વધારવા માટે મતદારોના વોટ કમળના નિશાન પર વોટ આપવા જનસંપર્ક યાત્રા કરી રહ્યા છે.